હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આપણે વાગી ગયા છે 8, 8:30 થઈ ગયા. તો કે આપણે કાંઈ હવે કામ નથી. કામ હોય તો એ બધું કાર્યક્રમ ભેગું થાય. અટાણ જો કે આપણે કાંઈ કામ જ નથી. આપણે જવાર પાવા નથી, જવાર પી ગઈ. બાજરો હમણાં પાઈ દીધો એટલે બાજરામાં જરૂર નથી પાણીની. તો આ આપણે જવારવાળું ખાલી થઈ ગયું. તો એક બે દીમાં આપણે લોટા રાખીને એમાં ચારામાં લોટા રાખીને જવાર છાંટી દેવું. તો કે પાણી સિંચા થઈ જાય. કેમ કે આપણે કાંઈ પાણી રહેતું નથી ભાઈ જાત સમય. એટલે થઈ જાય આપણે વાવીશું પછી જોયું જાય પાણી હાલે કે નથી હાલતું. હવે આપણે 5 ચારા ખાલી થઈ ગયા જવારને એટલે આપણે કાટવડ આવવાનું છે, જવાર લઈ આવીએ. કેમ કે ટ્રેક્ટરવાળા ભાઈ આવવાના છે એટલે પેલા જવાર છાંટી દેવું પછી લોટા રાખી નાખીશું. એટલે શું કે ભાઈ મકો તો છે આપણે પણ મકો પૂરો થાય એટલે ડાયરેક્ટ આપણે જે વાવ્યું હોય એ પણ અલગ થઈ જાય. કેમ કે પાણીની થોડીક કટોકટો આવી ગઈ એટલે ભાઈ આપણે વહેલા એટલું વાવીએ તો વહેલા થઈ જાય. એટલે આપણે જવાર વાવવાનું છે કાલે. એટલે મારે અટાણે જવાનું છે ઘાટવડથી જવાર લઈ આવીએ. કેમ કે કાલ ટ્રેક્ટરવાળા ભાઈ આવવાનું છે એટલે કાલ વાવી દેવાનું છે આપણે જવાર. એટલે આપણે જવાર લઈને વહી આવ્યા. કેમ કે અટાણે 12:30 વાગી જાય, આપણે 11 વાગી જતા 12:30 વહી આવ્યા. હા, લઈ આવ્યો જવાર આપણે. કાલ ટ્રેક્ટરવાળો આવે એટલે આપણે ગોરા દેવાનું છે. તો હવે જમી લઈએ આપણે. તો ભાઈ જમવામાં બનાવ્યું છે સેવનું શાક. જો કે આપણને ભાવતું નથી પણ ખાવું તો જોઈએ. આપણું સેવનું શાક બની ગયું. આપણે ખાઈ લઈએ. ખાવું તો જોઈએ, નથી ભાવતું તોય. તો આપણે ખાઈ પીને ઊભા થઈ ગયા. તો ઘડીક જાય હવે આપણે ખેતરમાં અટક મારી આવીએ. કેમ કે આપણને કંઈ નીંદર આવે નહીં અટાણે. એટલે ઘડીક જાય ખેતરમાં આટો મારીને પાછા આવીએ. આવી ગયા છે પાલો લેવા. જો કે આપણા ખેતરની વચ્ચે બાજરાની વચ્ચે છે આપણે પાલો લેવા આવ્યો. કેમ કે જોઈ છે તો ઉંદેડા બધું ખાડાશ કરી નાખ્યા. એવું તો ખરા ગાળ કાઢ્યો. ઉંદેડા કાંઈ વસ્તુ ન રહેતી. ઘેર લઈ જાય તો ઘેરે બગાડ નાખે. અહીંયા ખેતરમાં રહેવા દે તો એ ખેતરમાં ન રહેવા દે. અહીંયા આપણે ઉંદેડાનું ભોણ કર્યું આપણે બાજરામાં પાણી વાળશું એટલે સીધી પાલાની અંદર પાણી જાય. અને આપણે પાલો આપણે ઘરમાં પીશું ને ચોમાસાના ટાણે બધું બગડી જાય. ઉંદેડા કાંઈ વસ્તુ રહેવા જ નથી દેતા. તો આપણે આ પાલા ઉપર ચડીને જ હવે થોડાક દિવસોમાં કાંઈ તો 15-20 દિવસમાં આપણે શેકલા ઉસ્કારવાનો સમય આવી જાય. એટલે હવે આપણે પાલા ઉપર ચડીને જ ઉસ્કારવાના છે. જો કે નહીં ઉસ્કારીએ તો કાંઈ થવાનું નથી. એટલે ઉસ્કારવા તો પડશે જ આપણે. કમસે કમ 2 મહિના તો ઉસ્કારવા જ જોઈએ ચીકલા આપણે. એટલે ઉસ્કારવા તો પડે જ આપણે. તમે એક આટો મારી આવે આપણે. કેમ કે સવારના આટો મારવા નથી ગયા. જો કે રોજડાની જ્યાં બીક છે એટલે એક આટો મારતા આવી જોઈએ. એટલે નથી આવ્યા આવી ગયા તો ઝટકા મશીન ચાલુ કરી દેવું પડશે. થોડાક દિવસમાં આપણે બાજરામાં પાણી ચાલુ કરવું જોઈએ. કેમ કે બાજરામાં તાણ આવી ગઈ એટલે 1-2 દીમાં આપણે બાજરાની પાવો પડશે. કેમ કે પાણી તો ભાઈ બધાને જવા માંડ્યા. આપણે કેટલાક દીધી હાલે કાંઈ નક્કી નથી. એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી વાળીએ તો ખરાબ પછી જોયું શું થાય. આ છે આપણો હેઠ. જો કે બોવડી છે એમાં બીજું કાંઈ નથી. ફટ નથી થતું પણ બોવડી વધી ગઈ એટલે આપણે દવા છાંટી જોઈએ બોવડીને. તો બોવડી જાહે ને તો બોવડી જાહે નહીં. તો પેલા કાંટો માર લઈએ ફરતી વાર. આવ્યા તો નથી હજી રોજ આવેલા તો નથી. કેમ કે ભાઈ હમણાં સારું છે થોડુંક રોજનું. એટલે તો આપણે મોલ થવા જ નથી દેતા. પોર તો બહુ કંડવા થાય ઓછા છે એટલે વાંધો નહીં આવે. બાજુની વાડીમાં વાડ હુડાય તો આપણે હેવડી લઈ આવીએ. કેમ કે બાજુમાં વાડ હુડાતો હોય ને આપણે હેવડી ખાઈએ ને એવું બને નહીં. કેમ કે આપણે તો જ્યાં હોય ને પૂગી જાય કે વાડ કેવું કંઈક હાલતું હોય એટલે આપણે તો પહેલાં હોય એટલે જવું તો પડે ભાઈ ખાવા. એટલે આપણે હેવડી લઈ આવીએ પહેલાં. જો મસ્ત મજાની ઠંડીની સિઝનમાં હેવડી ખાવાની બહુ મજા આવે. પૂગી જાય હેવડી ખાવા. જો કે એના મકાન છે બિચારા અટાણે હાવજની બીક છે તો એ આવા ઘરમાં રહે. એના મકાન છે. ઓલી બાજુ બધી વાડ હુડાય છે હજી ચાલુ છે વાડ હુડવાનું. આપણે જઈએ એવડી આપે તો ખાઈએ. આ હેવડીનું વાહન છે. જોકે આમાં ઉડાય એટલે એમાં ભરી લેવાની. આપણે આવી જઈએ હેવડી ખાવા. હવે આપણે તો ખાઈએ જોઈએ આગળ શું કરે એ રીતના ઉતારી હેવડી. આ બધા અહીં કામ હોય આખો દી હેવડી ઉતારવાની હોય. બીજું કાંઈ કામ હોય નહીં. આપણે ખાઈએ હેવડી આપે તો જો કે આમ મૂકેલી છે હેવડી. આ ઉતારે ભાઈ હેવડી કાપે. કાંઈ વસ્તુ આમાં બીક ન હોય જનાવરની. કાંઈ ગમે એટલા હાવજુક હોય તો એ લોકોને કાંઈ બીક હોય નહીં જે રીતે. જો કે એને આ જ કામ હોય કાયમનું. એટલે જનાવર ગમે એટલે હોય તો એને બીક ન હોય જે રીતે એને આ જ કામ હોય. આવી રીતના હેવડી ઉતારે.
કાલે જ હજી આવ્યા લોકો. આજ લગભગ પૂરું કરી દે આજ કે કાલ આપણે લઈ લઈએ ખાટો સારો થઈ જઈએ ઘેર. કે એને એનું કામ કરવા દઈએ આપણે. લઈ લીધો આપણે ખાટો, હવે જઈએ ઘેર. પછી એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ. આપણે લઈ લીધો હાઠો, હવે જઈએ ઘેર જઈને ખાઈએ હવે. તો હવે મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો હવે મળીએ કાલે આપણે.